ગુરુજીને પૂછો રૂડા, જ્ઞાન તો બતાવશે રે. આ તો મિત્રો જૂના અને જાણીતા તમામ વહાલા સોયા મારા મિત્રો સુરેશ પરમાર શું કહે છે, તમારે ધ્યાન કેન્દ્રિત કઈ ને ખબરવાનું. આ તો મારા પિતાજી બીમાર છે, પણ અત્યારે એમની દવા અને દુઆ બધું કરાવ્યું છે. બધા દવાખાને કરાવી, બધે લઈને ફરી ગયું છે, સારું થઈ ગયું છે એમનું. પાછું મારે મનોરંજન મોજ-શોખ છે, એટલે થોડું મનોરંજન કરવું પડે. મારા પિતાજીને જોડી લઈને આવીશું. આજ તો કરીએ કામ રજા રાખી છે મેં આજે, અને આજે આ લાકડો લેવા આવે છે. લાકડો થોડો કાઢે છે, ગાડી પર લઈ જાઉં છું લાકડો, બરાબર મિત્રો. અને જો જૂઠું તો બોલતું, જૂઠું ક્યારે બોલવાનું કે જો 10 જણા મરતા હોય, બરાબર, એમ એક જણો મરતો હોય 10 જીવતા હોય તો જૂઠું બોલી જાય ચાલે, બરાબર મિત્રો. અને બીજું કે કોઈ જેલમાં પડાય માણસો, જેલમાં પડે જો છૂટતા હોય 10 જણા આપણા બોલવા થકી તો જૂઠું બોલવાનું. બાકી જૂઠું બોલી જિંદગીમાં હું લઈ જાઉં ને બધું સાચું બોલો અને સારા કાર્ય કરો તો સફળતા મળે જિંદગીની અંદર. હું કેવું બાપા, સાચી વાત ખોટી વાત? સાચી વાત. હા, તો પછી એટલે જે કાર્ય કરો તે સારા, સુંદર અને સ્વચ્છ કાર્ય કરો, બરાબર મિત્રો. અને મેં તો જે કોઈને સારું જ કર્યું છે મિત્રો. ખોટું કરીએ તો પછી સ્વદને ભોગવવું પડે, પણ સારા જ કાર્ય કરે. અને અમુક માણસ તો શું જાણે, આ જનતાના, આ પ્રજાના, આ દુનિયાના અને મલકને હું સારું જ આપું છું. 1000 મણ દુઃખ લઈને ફરું છું, પણ પબ્લિકને હું બધું સારું જ આપું છું. મારે તો ઘણી બધી વેદના. અમુક માણસો શું થતું કે સુરેશ પરમાર તો જલસા કરે, ટેન્શન નથી, બહુ ટેન્શન છે મિત્રો, બહુ. પણ જો મારાથી બધા માણસો ખુશ થતા હોય તો આખી જનતા ખુશ થાય. તો હું શું કામ એવું કરું? એટલે ભલે મને તકલીફ છે, પણ મારી જનતા તો ખુશ છે ને. અને જય માતાજી મિત્રો.